હેલો ફ્રેન્ડ્સ, આજે ફરીથી પ્લસ એકાઉન્ટિંગ માટે હું તમારી માટે એક નવો પોઈન્ટ લઈને આવી ગયો છું. આજનો ફ્રેન્ડ્સ આપણો પોઈન્ટ છે કે બીજા સોફ્ટવેરનો ડેટા પ્લસમાં ઇમ્પોર્ટ કઈ રીતે કરવો, એટલે કે પ્લસ એકાઉન્ટિંગમાં આપણે એને કઈ રીતે જોવું. તો અહીં આપણે ડેમો વર્ઝન ખોલી લીધું છે. એની માટે અહીં યુટિલિટીમાં જશું. સૌપ્રથમ કંપની ચેન્જ કરીશું. અહીં ફ્રેન્ડ્સ યુટિલિટીમાં જશું, એમાં છે ડેટા યુટિલિટી. અહીં આપેલું છે ડેટા ઇમ્પોર્ટ, એટલે કે બીજા સોફ્ટવેરનો ડેટા આપણે પ્લસ એકાઉન્ટિંગમાં જોવો છે અથવા તો એનો યુઝ કરવો છે, તો અહીં ડેટા ઇમ્પોર્ટમાં જશું. અહીં જ્યાં આપણો ડેટા છે એ ડેટા આપણે લેવાનો રહેશે. અહીં અધર કરીને ડેસ્કટોપ લઈ લેશું. ડેસ્કટોપ ઓકે કરીશું. અહીં ઓકે કરીશું. અહીં ફ્રેન્ડ્સ જ્યાં આપણો ડેટા છે એ લઈ લેશું. અહીં ડેસ્કટોપ પર છે, ઓકે કરીશું. ફ્રેન્ડ્સ અહીં પ્લસ ને એકાઉન્ટિંગનો જે તમારું વર્ઝન છે એના ઉપર ડિપેન્ડ કરશે, એટલે કે લાઇસન્સ વર્ઝન હશે તો જ તમને ડેટા ઇમ્પોર્ટ કરવા દેશે, અધરવાઇઝ ડેટા ઇમ્પોર્ટ કરવા દેશે નહીં. એની માટે તમારે અહીં યુટિલિટીમાં ડેટા યુટિલિટી અધર ઇમ્પોર્ટમાં જવું પડશે. અહીં ટેલી અને નેશનલ ઇન્ડિયા સોફ્ટવેર છે એ બંનેનો ડેટા ઇમ્પોર્ટ કરવા દેશે. ઓકે કરીશું. અહીં ડેટા તારીખ નાખી દેશું. ત્યાર પછી અહીં વાઉચર છે, તો કયા વાઉચર સિલેક્ટ કરવા છે એ તમે સિલેક્ટ કરી શકો. અહીં ઓલ કરીશું. અહીં જ્યાં તમારો ડેટા હોય અહીંયા માસ્ટર ફાઇલમાં ઓકે કરી દેશો. અહીં ટ્રાન્ઝેક્શનમાં તમારી જે કંપની હોય એ તમારે સિલેક્ટ કરવાની રહેશે. અહીં અત્યારે આપણી પાસે એક પણ ડેટા નથી, એટલા માટે અહીં આપણે સિલેક્ટ કરીશું નહીં. અહીં ઓકે કરી દેશું. અહીં ટ્રાન્ઝેક્શન ફાઇલ ઇઝ નોટ સિલેક્ટેડ, કારણ કે આપણી પાસે ડેટા નથી એટલી માહિતી. જો આપણી પાસે ટેલીનો ડેટા હોય તો એ આપણે ઇમ્પોર્ટ કરી શકીએ, અથવા તો નેશનલ ઇન્ડિયાનો ડેટા આપણી પાસે હોય તો એનું વર્ક આપણે પ્લસ એકાઉન્ટિંગમાં લઈ શકીએ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.